નુકસાન છે યાર. હા દે દેવા પડશે ને દરબાર. GJ03BZ7661 એક રોલર છે એ અહીંયા સલવાઈ ગયો છે. રાણપુર પોલીસ હાજરમાં. શું તમારું નામ? મારું નામ સદામ. સદામભાઈ, હમણાં આપણે 20-25 મિનિટ કે અંદાજે અડધી કલાક પહેલાં આપણે મળેલા હતા, ત્યારે અહીંયાના શું દ્રશ્યો હતા? અહીંયા સિમેન્ટનો ટાંકો નીકળેલો, સિમેન્ટનો ટાંકો ગરનાળામાં હળવાઈ ગયેલો, એમાંથી હવા કાઢીને ટાંકો કાઢવા પડ્યો અને માણસને બહુ મુસીબત પડી. પછી માણસને ફરીને જવું પડ્યું 3-4 કિલોમીટર સુધી. બરોબર, તમારું એવું કહેવું છે કે ટાંકો જે ફસાઈ ગયો એના કારણે ટ્રાફિકનું વાતાવરણ ઊભું થયું અને એના કારણે ઘણા માણસોને હેરાનગતિ થઈ. બરોબર. હવે એ ટાંકો મધ્યમાં સલવાણો હતો કે કોઈ એક રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ? એને બસ રાઈટ સાઈડ સલવાડેલો હતો. બરોબર. હવે સલવાવું હોય ને, મતલબ કદાચ સલવાઈ ગયો હોય તો નિયમ પ્રમાણે કોઈ બી ડ્રાઈવર એ વચ્ચે ચલાવે અને સેન્ટરમાંથી કાઢવાની કોશિશ કરે. તો હવે આ જે રાઈટ સાઈડ જે ટાંકો સલવાઈ ગયો છે તો એનો મતલબ એવો બને છે કે જે ડ્રાઈવર હતો એ સભાન અવસ્થામાં ન હતો, કે એને ખ્યાલ જ ન આવ્યો કે હું ટર્ન મારી દઈશ તો હું સલવાઈ જઈશ. તો શું એવું લાગે છે તમને કે એનું ધ્યાન હશે કે નહીં હોય? એનું ધ્યાન હતું જ નહીં. જો એનું ધ્યાન હોત તો આપણે ટાંકો સલવાત જ નહીં. કેમ કે આ બધાને વસ્તુ ખબર છે કે આની અંદર વસ્તુ નથી નીકળેવું, તો અહીંયા ટ્રાય કરીને આ વસ્તુનું નુકસાન કર્યું છે. બરોબર. હવે આ જે નુકસાન ઉપર આપણે દેખાડીએ છીએ કે જ્યાં ઘસારા થઈ ગયા છે, હવે આ શેનો પુલ છે સદામભાઈ? આ રેલવેનો બ્રિજ છે. બરોબર. આજે બોટાદ રાણપુર રેલવેની લાઈન છે. હવે આની ઉપરથી હજારો માણસો મુસાફરી કરે છે. હવે આની આ જે હાલત છે, બિસ્માર હાલતમાં અત્યારે નીચેથી દેખાય છે, અને આજે આ ટ્રક સલવાણો, તો શું લાગે છે કે ભવિષ્યમાં હજારો માણસોના જીવ ઉપર જોખમ થઈ રહ્યું છે? લાગી રહ્યું છે. અત્યારે જે કાંઈ ઉપરનો દ્રશ્ય છે એ પડવાની શક્યતાવાળું પણ છે. ખૂબ આભાર. શું કહો છો સરકારને આપ? આનું વહેલી તકે આનો કંઈક રસ્તો કરી આપો. બરોબર. ખૂબ આભાર આપનો. હું તકલીફ 24 ન્યૂઝ વનરાજસિંહ. જો આજે પાણા છે એ ખરાઈ ગયા છે. બરોબર છે. આ અત્યારે જે સલવાણું, બરોબર છે, આવા મોટા જે પથ્થર જે છે એ આના જે છે. દરબાર સમજો. હવે આ એ હાલતમાં છે કે નીચેથી મોસ્ટ